मनुष्य तनु आया, जाको इज्जत सुई न देवनु लाया, चाल खाण 84 घट घट गर्भवास न अजय पात्रदेवी गाम खाते આગળ કહ્યું તેમ આપણી વચ્ચેથી આ ઘરના વડીલ એવા પૂજનીય નરસિંહભાઈ વય મર્યાદાના કારણે સદાને માટે ચીરકાળ વિદાય લીધી. સદગત આત્માને પરમ કૃપાળુ ચીરકાળ શાંતિ આપે. પરિવારને આવી પડેલી વિપત દુઃખ લાગણી શોક હળવું કરવાની શક્તિ મળે એ અભ્યર્થના સાથે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું. અને આ કાર્યક્રમમાં આપણને બાપજીના વચનો સાંભળવાની તક મળે. દુનિયામાં બધાએ નું ફળ મળે, પણ બાપના વચનો સાંભળીએ છીએ ને જેના નિમિત્તે નરસિંહભાઈના શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણને કાર્યક્રમનો લાભ મળ્યો તો એમને પણ ફળ મળે, સાંભળે એને મળે, સંભળાવે એને મળે ને જેના નિમિત્તે છે એને પણ મળે. और कोई सुने सुनावी यही गंध के भाव सकल सिद्धांत मतांतर पावही दाव सफा. सुने सुनावी यही गंध के भाव सांभळे ने संभळावे बेने फळ મળે. તો કથાનું ફળ કેટલું છે? ઉદે અસ્ત અવની પર और કહી રતદાન સૂર્ય ઉગે કે આથમતા સુધી સોનાનું દાન તમે આપો 12 કલાક સુધી નિષ્ફળ નહીં જાય, ફળ મળશે. પણ ભૌતિકતા પરમ પદનું ફળ નહીં મળે. और कोई सुने सुनावी यही गंध के भाव सकल सिद्धांत मतांतर वही दाव सफाव उदय अस्त अवनी पर और कही रतदान. सूर्य उगे के आथमता सुधी व्रत करे, जप तप तीर्थ व्रत करे, जीव दशा ना थाय. पर सौ संतन सौ नेक से नमन करे अगर तो कथा सुने. हाय हस्ती गौदान हाथीનું દાન આપે, સોનાનું દાન આપે, ગાયોનું દાન આપે, ભૂમિનું દાન આપે, નિષ્ફળ ના જાય, ફળ મળે. પણ બાપજીના વચનોમાં જે ફળ મળે સુને ગંત અહિલા. એક વ્યક્તિ કથા બાપજીના વચનો કહેતો હોય ને એક બીજાએ સાંભળતા હોય ને તો બધાને ફળ મળે. તો જેના નિમિત્તે છે નરસિંહભાઈ આપણી વચ્ચેથી વિદાય લીધી, એમના નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કર્યું. મારી સમાધિ ઉપર કદી નવતા આવશો. એ મેં તે દિવસ ધનસુભાઈ કહેલું, ધનસુભાઈ એક પળાસુડી હસતા મુખે વિદાય આપ્યા.
વડવાનું કોની પાછળ હોય છે કે ભાઈ જેણે વડવા જેવું આખી જિંદગી કામ કર્યું હોય એની પાછળ વડવાનું હોય. જેણે લોકોને વડાયા હોય ને આખી જિંદગી લોકોને વડાયા હોય ને એની પાછળ વડવાનું. નરસિંહની પાછળ વડવાની જરૂર નથી. જાતિન મિલે ઔષપતિ અંકુ ઉરહિત અંક લગાઈ. કરુણાસાગર બાપજી કપાઈમાં બોલ્યા જે દિવસે આ ચૈતન અંશ પોતાનો સ્થૂળ દેહ છોડીને જ્યારે આમ પોતાના ધામ કૈવલ ધામ તો વિદાય લે છે ને ત્યારે કરતા અને છાતી સાથે અંશ ઉભાવે અને છાતી સાથે ચોંટી દે છે. જાતિન મિલે અંશ ઉરહિત અંક લગાઈ. ઉરહિત કેટલા હૃદયના પ્રેમથી એ ચૈતન્ય અંશને અંશ ભાવે કરતા કૈવલ છાતી સાથે ચોંપી દે છે. તેહી મૂરત સુખદ ઘડી. એ મૂરત, એ ચોઘડિયું, એ વાર, એ નક્ષત્ર, એ તિથિ, એ સમય, એનું જે સુખ છે એ બાપજી કરુણાસાગર કે મારાથી કહેવાય એવું. તો મરણ પણ એક માંગલિક પ્રસંગ છે. આપણે દુનિયાદારી છીએ એટલે આપણે શોક વાળો દેખાય, પણ જ્ઞાનીઓ માટે અને માંગલિક પ્રસંગ કયો છે. કોઈ આગ જશે, કોઈ કાળ જશે, સંસાર મુસાફિર ખાનું છે. કોઈ બિસ્તા લઈને આવે છે, કોઈ બિસ્તા બાંધી જાવે છે, પણ જરૂર જરૂર જવાનું છે. સંસાર મુસાફિર ખાનું છે. મને ઘણી જગ્યાએ શ્રદ્ધાંજલિ આપવાની જવાની ઈચ્છા થાય તો મને દુઃખ થાય. જેમ સાપ ડંખ મારતો હોય ને એવું મને દુઃખ થાય. ક્યાં આગળ છે કે જેના ઘરમાં રોજ વગર દિવાળીએ લાગતું હોય અને એના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપવાની થાય ત્યારે આપણને દુઃખ થાય. પણ જે વ્યક્તિ આમ પરિવારના હસ્તે મુખે લાગતો હોય ને એના જ્યારે ઘરે શ્રદ્ધાંજલિ આપવાનું થાય ને ત્યારે આપણને આનંદ થાય છે. કારણ કે એ વ્યક્તિ પણ હસતા મુખે જાય છે. મારી સમાધિ ઉપર કદી ન રોતા આવશો. જ્યાં મારી સમાધિ ખડકાયેલી છે, જ્યાં મારી ચિત્તા ખડકાયેલી છે, જ્યાં મારો અગ્નિ સંસ્કાર થયેલો છે, ત્યાં કદી ન રોતા આવશો. એક પણ આંસુ નહીં પાડવાનો. દુનિયામાં છે ને 98% જૂઠું ચાલે રડવાનું. 98% 2% સાચું છે. સ્વાર્થ કેવી આ દુનિયામાં સૌ કોઈ દૂર થઈ જાતા. ભાઈ વાલા વેરી થાતા. સ્વાર્થ કેવી આ દુનિયામાં સૌ કોઈ દૂર થઈ જાતા. વાલા વેરી. ઘણા છે કે મા બાપની સેવા જિંદગીમાં ના કરે ને પછી મર્યા પછી બધા કાર્યક્રમો ગોઠવે. જીવતા હોય ત્યારે પવાલું પાણી ના આપે. અમે તો કહીએ છીએ કે કાંઈ ના થાય તો કઈ વાંધો નહીં, પણ જીવતા જેટલી સેવા થાય કઈ કહી દેજો. અને અંતરાત્મા આનંદિત થશે ને બાપ જીવન આપણા જીવનમાં આનંદ થઈ જશે. એટલે બાપજીના વચનો સાંભળવાની એક સુંદર આપણને તક મળી. હવે તો મેં આગળ કહ્યું ને કે થોડા સમયમાં તમારા કંટવાવમાં પરમગુરુ આવે છે. આ વિસ્તારમાં જ્યારે મંદિર નતું ત્યારે કંટવાવનું મંદિર થતું હતું, પણ પરમગુરુની ઈચ્છા મારા યુવાનોના હાથે હશે. અમારા વડીલોને કદાચ એમની હાથે જશ નહીં લેવાનું હોય. અમારા
યુવાનોના હાથે જશે અને યુવાનો જે મહેનત કરી છે એની મહેનતને બિરદાવું છું. આ પરમ ગુરુની અનહદ કૃપા. કોઈ દિન ગુરુજીની મેં મારું ગુણવંત બોલે છે. કોઈ દિન ગુરુજીની મેં થઈ જાશે લીલા લે એવા પરમ ગુરુજી હે ભૂલાય નામ લાય. તમે આખી જિંદગી મહેનત કરો પણ બાપ એની ઈચ્છા ના હોય ને તો સફળતા કદી ના મળે. પણ એની ઈચ્છા હોય ને ત્યારે તમને કઈ ખબર નહીં પડે કઈ રીતે આ ઊભું થઈ ગયું બધું. રમેશભાઈ ને કહ્યું એક પણ પૂનમ નો શરૂ કર્યા સિવાય ખાલી ના થાય. એક પણ 5 તો 5, 10 તો 10 તો 15 તો 15. પણ પૂનમ આપણા મંદિરમાં હું છે ને પૂનમ ક્યાંય છું મારા જીવનમાં સફળ થયો હોય તો એક જ કામ. આજ સુધીની પૂનમ મેં એક અંધાવાડીમાં છોડી દીધેલી. તે મેં મને મારા મંદિરમાં ભગવાન દેખાતો હોય તો મારે ક્યાંય બીજે જવાની જરૂર. મને મારા મંદિરમાં તો ભગવાન ના દેખાતો હોય તો પછી અડિયો ગાળો. સાદી ને સરળ દીવા જેવી વાત છે. ઘણા માણસો ઘણા વ્યક્તિઓ આવે કેટલાયનો ખર્ચ કરીને મંદિર બનાવ્યું, પરમ ગુરુની પ્રતિષ્ઠા કરી, પણ પૂનમ હોય ને કોઈ પસંદ હોય ને તો મંદિરમાં ના દેખાય, બીજે દેખાય. કંટવાળમાં યુવાનો અમારા વડીલો ખરા, વડીલો સિવાય કામ થાય એવું નથી. પણ વડીલોના હાથ આગળ લેવું એના કરતા યુવાનોને જ લેવું આગળ. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. આ તો અદભુત દુઃખી વાત. અમારું યુવાન જાગશે ને, આપણા સમાજને જો આગળ લેવો હોય ને તો હવે યુવાનોએ કેડબરીને આગળ આવવું પડશે. આ પક્ષા પક્ષી આ મારું આવું છોડી દે. અને પક્ષા પક્ષી વડાયા હોય ને અમે જ લડાયા. અમે તો આ બધા ભાગલા પાડ્યા હોય ને તો અમે જ પાડ્યા. અમે ભણવાનું, તમે ઘેટો. અમારો ઘેટો કુદીને બીજા માળમાં ના થતો હોય એટલે અમે ઘેટો બધો હાચું કંઠે બોધો બધા ભીગો કહીને વાળમાં પૂરી રાખી. 2 ઓટલા લાવવાના અને 20 કૂતરો ભેગો કહીએ અને 20 કૂતરોની વચ્ચે 2 ઓટલા નાખીએ એટલે અમે તમે થોડા પુંદોન થાય. પણ 20 કૂતર વચ્ચે 2 ઓટલા નાખીને કૂતરાને વડાડી હક કરી નાખે. 38 વર્ષના અનુભવ છે બાપ. તમને કહું તો તમે આગળ જશો. ગમે તે રામ આવે કોઈની માને, દુનિયાની વાતો સુણે ને કાને. દુનિયાના લોકો તમે થાશો નહીં નારાજ, ભક્તોના કરવાને આવ્યા છો. એટલે બાપ તમે આખો સમાજ એક થઈને રહ્યો, ભાગલા ના પાડો. ચૌધરી સમાજ એક સંગઠન બળ હોવું જ જોઈએ. મને ઘણી વખત કહું ચૌધરી સમાજ છે ને કઈ સમાજે મારું હૃદય છે. ત્યારે હાઈસ્કૂલનું મારું ઉદઘાટન હતું ત્યારે પણ બોલેલો. આચાર્ય બેઠા, આચાર્ય બાજુ બેઠા તોય બોલેલો. મણગુણ ઘાટીમાં જ્યારે હાઈસ્કૂલનું ઉદઘાટન કર્યું ને તો એ બોલેલો સભા વચ્ચે. કેટલું પબ્લિક હતી તો કોક આયા છે ને ખબર છે. જ્યારે એનું ખાતમુહૂર્ત હતું ને ત્યારે પણ સભા વચ્ચે બોલેલો કે કઈ ચૌધરી સમાજ મારું હૃદય છે. મને કઈ 3 ગાડો દેશે ને તો સાંભળી લેશે. પણ ચૌધરી સમાજ ને કોઈ ઠોકર મારશે ને હું સહન નહીં કરું.
ધનવાનો છે મને વાલા, ગરીબો એથી ઘણા વાલા, પડે જ્યાં પગલા મારા, મારા પગલા ત્યાં પડે છે. સુખાનંદ બાપજીનો પ્રતાપ છે. બાપ એ ઊંચા કુળમાં જન્મ્યો તો આખા જીવન તમારા સમાજને એને સમર્પિત કર્યું છે. એનો ઋણ કદી ભૂલાયો નથી. સરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થ કે કારણે આ ચાલ્યું દરિયા. પણ જેને પરમાર્થ માટે દેહ થયો હોય એના માટે, બાકી અમારા જેવા માટે નહીં. એટલે ગામે ગામ એક સંગઠન પણ ઊભું કરો, ગામે ગામ સંગઠન પણ ઊભું કરો, અને ગામે ગામના મંદિરમાં પૂનમ થવી જોઈએ. ભલે 25 માણસ આવે, 25 માણસ પણ રસોડું ત્યાં થવું જ જોઈએ. બે કાઠિયાવાડનો એક સુંદર આમ એ છે, આપો ટુકડો હરી આવે ટુકડો. તમે ટુકડો આપશો ને તો હરીનો ખોરવા નહીં જવું, તમને ખોરવા નહીં જવું પડે. બાપ એ ચાલીને તમારે ત્યાં આવશે. પણ તમને તમારા મંદિરમાં ભગવાન નથી દેખાતો, અને અમારા મંદિરમાં દેખાય તમને ભગવાન. પ્રભુ તને પ્રસન્ન કેમ કરી થાય, તારા દિલનું કપટ ન જાય. ભગવાન તને કેમ પ્રસન્ન થતો નથી? તારા દિલનું કપટ તને તારામાં નથી દેખાતા, બીજે દેખાય છે. એટલે ગામે ગામે એક સંગઠન બળ ઊભું કરો. ગામે ગામ, ગામિત સમાજ, વસાવા સમાજ, ચૌધરી સમાજ, એવું એક સંગઠન બળ જબરજસ્ત ઊભું કરો. આ કદી તૂટે નહીં. નહીં તો અમારા રાજકારણીયા કે ભાગલા પાડો ને રાજ કરો, બસ બે કામ કરો, બીજું કશું નહીં. ભાગલા રાજ કરવું હોય તો ભાગલા પાડવા પડે. મને 1 કરોડ રૂપિયા મળતા હોય ને, અને કદાચ આમ જૂઠું બોલવાનું થાય ને તો 1 કરોડ રૂપિયાનું ઠોકાઈ જાય. સત્ય નહીં તો ધર્મ જ શાનો, સત્ય નહીં તો દાન શાનું, સત્ય નહીં તો તપ શાનું, સત્ય નહીં તો તીર્થ શાનું. એક કરુણાસાગર બાપજી, જો કિયો મેવ તમ સત વ્રત નેમ નરેશ. મારા વચનોને માનતા હોય ને તો એક સત્યરૂપી વ્રત પાડજો. બીજા વ્રત નહીં પાડો ને તોય ચાલશે, પણ સત્યરૂપી વ્રત, બીજા વ્રત ની જવું જરૂર નથી. સદા રહન કે હી ધજ પાવન પરચા પુએશ, કાય વિના કારજ કહું જીનું લીધ સાથ ઉએશ. સદા રહન કે હી ધજ, સત્યરૂપી વ્રત પાડશો ને અને તમારું ધ્યેય સાચું હશે ને તો સદા રહન કે હી ધજ પાવન પરચા પુએશ. બધા પરચા પુએશ. ઘંટવાળનું મંદિર આવું થાય કોને ખબર હતી? ક્યાં જઈને અટક્યું? વેરાવીનું મંદિર, આ બધા ઘણા બધા મંદિરો છે બધા, પણ બધા મંદિરોની મારી એક જ શિખામણ છે. એટલે શિખામણ તો નથી આપતું, પણ મને થોડો અનુભવ છે એવું કહું છું કે ગામે ગામ પુણ્ય ક્યાંક થવું જોઈએ. ભગવાન બેસી રહ્યો હતો, પછી અહીં પુણ્યમ હોય ને બધા તમે મારા તો આવો, એટલે ભગવાન નિરાશ થઈને બેસી ગયો કે આ મધ્ય જ તો નાઠો એકું એક. અહીં કોઈ ભગવાન જ નહીં દે, અહીં ગામમાં પથ્થરો દેખાય. તો પરમ ગુરુના વચનો સાંભળવાની એક સુંદર તક આપણને મળી છે. એટલે મારા નરસિંહભાઈ આગળ કહ્યું, તમારા ગુણવંતભાઈ કે જીતેન્દ્રભાઈ, અનિલ ઉપાસક
પહેલા આવતો હતો ને ત્યારે બિચારા આવે જ બેસવા. અમારા ધનસુખભાઈને 2 છોકરા નાના હતા ને મેં કહ્યું તમે 2 એન્જિનિયર થઈ જશો જાઓ. હજુ મારા આ બેન બેઠા તો પૂછજો બે આવડા નાના હતા ને મારી પાસે આવ્યા મને પગે લાગી દીધા. તો 5મા 6મા ભણતા હતા બિચારા 2 જણા અને ત્યાં મારી પાસે આવ ધનસુખભાઈ જોડે આવડે એમ દાદા જોડે આવડે. મેં કહ્યું કે તમે જાઓ એન્જિનિયર થઈ જશો. સારી પોસ્ટ પર કોઈ દિન ગુરુજી में થઈ જાશે લીલા લે એવા પરમ ગુરુજી ભૂલાય ના ભૂલાય. તમે મારા મંદિર આવીને 500 રૂપિયા ભેટ મેલો 1000 રૂપિયા ભેટ મેલો પણ તમારા મંદિરમાં જો તમે એટલી ભેટ મેળતા હોય તો કોઈનામાં ધમધમાઈને ચાલે જોવાનું નહીં. તમારે કઈ ખોલવું જ ના પડે, કશું ખોલવું ના પડે. મારા રણપુરમાં ગયો ને ત્યારે એક કિલો ચોખા કદાચ હું લાવ્યો છે. કિલો એટલે લાવ્યો છે ને તમારા જેવા મને આપ્યા છે 1 કિલો ચોખા. પણ કોઈ દિન ગુરુજીની મહેર એ પરમ આજે 70 મણ ચોખા કાઢવા હોય તો એકલો કાઢવા હજુ 2 કટ્ટા ચોખા મારે તો તોડ્યા બના પડ્યા. બરબાદ કઈ આ કોની કૃપા? એની કૃપા. પણ રાતે 3 વાગે આવે ને તો 3 વાગે જમવા બેસાડો. 3 વાગે આવે ને તો એને કદી ના પૂછું તું કે કઈ નાચનો છું ને કઈ થી આવ્યો. મારે બહુ આગળ નહીં જવું પણ મંદિરોમાં અત્યાચારો તો સગાવા કોમવા અને ત્રીજો વાત છે સગાવા કોમવાદ શરમવાદ ઈશ્વરવાદ નથી રહ્યો. હવે માનજો ઈશ્વરવાદમાં લાવવો હોય ને તો તમારા મંદિરમાં ભગવાન બેઠો એને જગાડો, ઈશ્વરવાદ લાવશે. પણ મંદિરોમાં સગાવાદ આવી જાય છે. કોઈ ગરીબ માણસ હોય ને તો એના હાથમાં તારી ખૂંચાઈ જાય. મારે નહીં કેવું જોઈએ, મને દુઃખ થાય છે. મને હગો આવ્યો હોય ને તો પંગતે બેસાડી દે. તો સગાવાદ પછી કોમવાદ. ચૌધરી સમાજ આવ્યો હોય તો મથો કાઢે અને એનો સમાજ આવ્યો હોય તો પલટી વાળો આગળ નહીં જતો. બાકી મારી ફાયરિંગ તો તમે જો ભૂલા પડો. જેમ જેમ આંખો ખુલશે એમ તમને ખબર પડશે. એટલે કોમવાદ આવ્યો છે. ધનવાનો છે મને વાલા ગરીબો એકી ઘણા પંપા સરોવર પર જ્યારે રામ ને લક્ષ્મણ સીતાની શોધમાં નીકળ્યા ને બાપ ત્યારે સબરી હતી. આદિવાસી કુળમાં જન્મેલી બેલ જ્ઞાતિએ અબડા. પણ રામ તેના કોમવાદ નહીં રાખ્યો કે આદિવાસી છે. રામ સબરી નહીં ગયા. અત્યારે બાપ ઇતિહાસ લખાયો છે અને પાછા સબરીના મીઠા ભોગ ભગવાને ખાધા. એટલે સગાવા કોમવાદ શરમવાદ ઘણા સારા બાદ દેખતો પાય. સમે સમય ડૂબાઈ સબઈ જન ભેડકી લહાર કતારે. આ દુનિયા શરમવાદમાં મારી ગઈ છે. સમે સમય ડૂબાઈ સબઈ જન ભેડકી લહાર કતારે. આ ગેટો જેવા છે બધા. એક ભડવાડ આગળ જતો હોય તો હજારો ગેટ ઊંચી બની જાય. એક કોઈ ગોટું ઊંચું ના જોતા. આ શું છે? આ કઈ ખાડામ નાખે છે, કઈ કુવામ નાખે. સર્જનહાર की विना की बाबत दिन में कौन उबारे. એટલે મારી એક જ તમને ભલામણ છે કે ગામે ગામ એક યુવા બળ સંગઠન બળ એવું મજબૂત હોવું જોઈએ. અમારા જેવો કોઈ ફોર્મ આવતો હોય ને તો એને સાઈડ પર કરજો પણ તમારું સંગઠન બળ આગળ ચાલવા દેજો.
અમે બે ધણી ધણીયાને એટલા પ્રેમથી રહેતા હતા, એટલા પ્રેમથી રહે કે વાત કહુંમાં. એક મારા જેવો છે ને એને નક્કી કર્યું કે આ બેને વઢાડું તારે ખવું, નક્કી કરી નાખ્યું. પણ ધણી ધણીયાની એવા કદી છૂટો પડે વળી. એક દાડે પેલો ભાઈ નતો ને, પેલા ભાઈ બેને હતા ને બેસવા ગયો, પૂછવા ભાઈ કઈ ગયા છે, નામ છે, બધી વાતો કાઢી. પછી ધીરે 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 પાટો પર ચડાવવા મળી કે તમારા ઘરથી તો છે બહુ ડાયા, બહુ સારા છે, બહુ સ્વભાવ સારો છે, પણ મોં ખાવો છે. પેલી પત્ની કે મારો ધણી ખાવો હોય કોઈ દિવસ તેને પરણે 20 વર્ષ ત્યાં આજ સુધી મને ખબર પડે ને કે આ ખાવો છે એવું. એટલે ભાઈઓ કહ્યું તમને ખબર ના પડે, હમણાં તમને સમજણ ના પડે, તમારા ઘરથી છે ને ખાવો જ છે. પણ પેલી હાથું નહીં મોને, પણ પ્રમાણ શું કે તમે એક કામ કરજો, રાતે હાજે હું જાય ને તારે ઉનાળામાં છે એટલે જબો બબો પહેરેલા ના હોય અને તમારી જીભ છે ને એને બૈડે ફેરવજો. જો તમને જીભ ખાવી લાગે તો તમે માનશો ને ખાવો છે તો માનીશું. આ ઉનાળામાં દાડો પસ્યો થાય બિચારો એટલે પેલો રાતે ઊંઘી ગયેલો, પેલો પાઠ ભણાઈ ગયેલો કે ઊંઘી જાય ત્યારે જીભ ફેરવજો. પેલી કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે. પછી પેલા ભાઈ પાસે ગયો અને પેલા ભાઈને કહેવા લાગ્યો તમારી પત્ની તો બહુ ડાઈ, બહુ કામગરી અને જે હોય તે તમારું કામ કરી દે, પણ એનામાં એક અવગુણ છે, બહુ મોટો અવગુણ છે. પેલો કે મારી પત્ની આટલા વર્ષથી છે મને કોઈ અવગુણ દેખાયો જ નથી આજ સુધીમાં. હવે તમારી પત્ની તમને ખબર નહીં પડે સાપણ છે, પણ કે સાપણ હું કેવી રીતે માનું? કે આજે એક બહુ ધ્યાન આપજો, રાતે ઊંઘતા નહીં, જાગતા રહેજો. અને રાતે તમારા બરડે તો જીભ ફેરવે ને તો માની લેજો કે આપણું છે. તો માનશો ને કે તો માની લેજો. પેલા ભાઈને આવું કહી આવ્યો કે તમારી પત્ની સાપણ છે, રાતે ઊંઘતા નહીં, બરડા ઉપર જીભ ફેરવે તો માની લેજો સાપણ છે. પેલો નક્કી કરી ચોક્કસ આજે પેલા બેન એવું કહેવાય તારો ધણી ખાવો છે કે મારો ધણી ખાવો ના હોય તો બરડે જીભ ફેરવજો, ખાવી લાગે તો ખાવો માનજો. તો કે કઈ આજે મારી વાત. પેલો બિચારો રાતે ગયો, રાતે ઊંઘતો નતો, એને ખબર જાગતો હતો. અને પેલી ભાઈ રાતે પેલે ચડાયેલો ને મારા જેવો પાક્કો માણસ એટલે એને બરડે જીભ ફેરવી, બરડે જીભ ફેરવી ને એટલે જીભ ખાવી લાગી ને પશુ છૂટે એટલે પશુ ખાવ ને એટલે ચોક્કસ માની લીધું કે આ ખાવો જ છે. પેલો જીભ ફરી ને પેલો સમજી ગયો આ પણ જ છે. પછી રાતે 1:30 વાગે જમી પેલો કે તું સાપણ છું, પેલે કે તું ખાવો છું. આ 20 વર્ષ મને ખાવો આજે ખબર પડી તું ખાવો છું. પેલો કે તું 20 વર્ષથી સાપણ મારા ઘરમાં આવી છે આજે મને ખબર પડી. એમ તમારા સમાજને બાપ કોક મારા જેવો બંબઈ ના જાય ધ્યાન આપજો. એટલે એવું સંગઠન વાળું ઊભું હોય મારા જેવાને બાજુ પર મૂકવાનો થાય તો સહેજે ચિંતા નહીં કરો, મૂકી દો સાઈડ પર, મને મૂકી દો સાઈડ પર. પણ તમારું સંગઠન પડપડ કદી તૂટવું નહીં જોઈએ. જો આ સંપ્રદાયનો તિરંગી ઝંડો લહેરાવો હોય તો બધા એક થાવ, સૌનો સાથ, સૌનો વિકાસ. અને સમય આવે ગાંડિયું લઈને હાથમાં અર્જુન થા તૈયાર, તવ સાવથી ઊભો છે યોગેશ્વર. કૃષ્ણ ભગવાને કહ્યું હે અર્જુન ગાંડિયું પકડ. બહુ દાડા માળા પકડવાની નહીં, માળા જવું હતા મંદિરમાં બેઠા હોય માળા પકડજો
હવે ઘણા કે ક્રોધ નહીં કરવાનો કે કોઈના પર આપણે ક્રોધ નહીં કરવાનો, પણ ક્રોધ ના કરવાનો. આપણે બેઠા હોય ને કોઈ ગાળો દેવા આવતા શું મંત્ર ભણવાના, ઓમ શું ચાલુ કરવાના. તે વખતે આજીજી કરવાનું, પગે લાગવાનું. જીવનમાં લાચારી લેશ તું ના લાગજે. જીવનમાં કદી લાચારી નહીં બતાવવાની. મેં મારા છે ને રણપુર મેં હાઈ ક્લાસ વધ્યું અને પાવાગઢમાં જબરજસ્ત કોઈની પાસે હાથ નહીં લંબાવ્યો. કોઈ પણ વ્યક્તિ પાસે મેં પાવાગઢની જગ્યા ઊભી કરી, 3 કરોડની તો ખાલી જમીન જ છે. કોઈ પણ વ્યક્તિ પાસે મેં હાથ નહીં લંબાવ્યો જીવનમાં. લાચારી કદી બતાવી. હા, મારા કુંવરસિંહભાઈ જેવા છે, મદદ કરી છે, વાત કરી. જીવનમાં ચોપડી લઈ નથી પડ્યો. કુંવરસિંહભાઈ 5 રૂપિયા આપજો કે રમેશભાઈ 5 રૂપિયા. જીવનમાં ધણી બેઠો ને હું ભીખ માંગવા નીકળું ને લાજે નું પાનું લાજે. ના માગું ભીખ તો જીવનમાં લાચારી લેશ તું ના લાગે. કરુણાસાગર બાપજીનું જ્ઞાન સામાન્ય નથી. કરુણાસાગરનું છે જ્ઞાન સિંહ ગજના સમાન. સુવા હોય તો કરજો પાન, એ કાચા પોચાના નથી કામનું. તો જીવનમાં લાચારી લેશ તું ના લાવે. પાંડવ બની પૃથ્વી પર પાપને પડકારજે. લડજે કુમાવીથી જીવન સંગ્રામ. લડજે કુમાવીથી જીવન સંગ્રામ. જ્યારે સોમનાથ મંદિર વેરાવળ હતું ને ત્યારે મોહમ્મદ ગિજની સોમનાથ વેરાવળ કેટલી વાર તૂટ્યું હતું? લગભગ 7 વાર તૂટ્યું સોમનાથનું મંદિર. તારો હજારો બ્રાહ્મણો માળા લઈને બેઠેલા, હજારો બ્રાહ્મણો માળા લઈને બેઠા. એક બાજુ મુસલમાન ચડી આવ્યો, બધાય માળા લઈને બેસી ગયા. હમણાં શિવ આવશે ને બધાને આમ ટીસુ મારી પતાઈ જશે. શિવે ના આવ્યો, પાર્વતી ના આવી, બધાય બ્રાહ્મણોને કતલ કરી નાખ્યા. તે વખત આ માળા મૂકી દેવાની, ઉઠાઈ લેવાનું. માળા જો થવું હોય તો કોમો લાગે. માળા કઈ બધે કોમો ના લાગે. માળા તો જીવનમાં લાચારી લેશ તું ના લાગે. પાંડવ બને પૃથ્વી પાપને પડકારજે. પાંડવ જેવો થજે, પૃથ્વી પર આવેલા પાપને પડકારજે. લડજે કુમાવીથી જીવન સંગ્રામ. તારો સારથી ઉભો છે યોગેશ. ભગવાન તારી પડખે ઉભો છે બાપ, તું ચિંતા નહીં કર. એકવાર કુમાવીથી લડ. તો ધર્મ અને સંસ્કૃતિને ટકાવી હોય ને તો બાપ શસ્ત્રની જરૂર પણ પડશે, શાસ્ત્રોની જરૂર પડશે. પણ સમય આવે ને ત્યારે શાસ્ત્રોને બાજુ પર મૂકીને તેના શસ્ત્ર ઉઠાવવું પડશે. તો આ ધર્મને ટકશે. આપણને કોઈક જવાબ આપે ને જવાબ આપવાની પણ તાકાત હોવી જોઈએ. એટલે બાપજીના એક વચન તમે જુઓ કે કેવા લખ્યા બાપજી. તો આજે નરસિંહભાઈ સત્તામજી નિમિત્તે આગળ કેટલાય વર્ષોથી સાધુ થયો, ત્યારનો લગભગ 5-6 મહિના પછી ચાલુ થઈ ગયો આ વિસ્તારના. મારા જીવનમાં કેટલી આંધી તોફાનો આવ્યા છે, પણ ખુમાવીથી લડ્યો છે. માળા લઈને પકડીને બેસી ગયો. હળાળદાનું યુદ્ધ હતું તે વખત માળા લઈને ફોટા લઈને બેસી જતી. એ ફોટા કામ લાગે, માળા કામ લાગે તે દિવસ. એટલે મારા ઘરના વડીલ નરસિંહભાઈ આગળ કહ્યું, જ્યારે આવું ને ત્યારે મારી
મારી પાસે વિચારો ન આવતા હતા. મારા ઘરના બધા વડીલો હતા. એટલે મારી તમને એક ખાસ પહેલી ભલામણ છે, તમારું સંગઠન કદી તૂટવું જોઈએ નહીં. આમ જ્યાં જ્યાં જરૂર પડે ને આંખ પડે ને આમ ભણસિંગું જેમ વાગતું હોય, સુવાતમ ચડતું હોય. तारा के तेज में कदी चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो ऐरणे चढ़ो, कदी रजपूत छुपे नहीं, दानी छुपे नहीं, मांगने आयो चंचल नारी कदी नैन छुपे नहीं, पृथ्वी छुपे नहीं, पुट बतायो कहे कवि गंग सुनो सा अकबर साधु आ कर्म छुपे नहीं, भभूत लगायो जीरे कर्म छुपे नहीं, भभूत लगायो. એટલે સંપ્રદાયના તિરંગે ઝંડો જો સદાને માટે લહેરાતો રાખવો પડશે તો બાપ આપણે બધાએ આગળ પડશે. નહીં તો આપણે કેટલા મંદિરો ફૂટ્યા તમે જુઓ ને, કેટલા. અને આપણે આ જ કામ કર્યું છે, બધાએ માળા લઈને બેસી ગયા. ભગવાન અયોધ્યામાં કેટલી બધી કેટલાય મુસલમાનોએ કેટલાય હિન્દુને खत्म कर नाख्या. रामे ना आया, कृष्ण ना आया. गोकुळ मथुरा में एक गया पछी सुनो भगवान નું કામ કરવું આપણી ફરજ છે. પરમ ગુરુનો સંદેશો ઘેર ઘેર પહોંચાડો, અને પરમ ગુરુનો સંદેશો ઘેર ઘેર પહોંચાડવા માટે હું એકલો કામ નથી કરી શકવાનો, તમે એકલા કામ નથી કરી શકતા. આપણે બધા જ ભેગા મળીને જ્યારે કામ કરીશું નીકળી જાઓ. मुसलमान एम के अल्लाह खतरा में है, एक पण मुसलमान बाहर बधा निकली जाए, बधा मुसलमान बाहर निकली जाए. करोड़ों रुपयानो धंधो थतो होय ने, अने करोड़ों रुपयानो धंधो थतो होय ने, शुक्रवार नमाज पढ़वानुं जाय ने आम फटाफट दुकानो बंद थई जाय. आपड़ा केटला मुसलमानो गया छे, केटला थाय छे? हजारों काम पड़ता. गामમાં મંદિર હોય ને તો દિવસમાં એક ચક્કર મારી દો, ભગવાનના દર્શન એક વાર તો કરી આવો. પણ આપણે તો એ મંદિરમાં પ્રતિષ્ઠા થાય ને ત્યાર પછી જોવાનું જ નહીં. પછી પૂજારી ઘંટડી વગાડ્યા કરે. તમે આટલું તો વિચારો, આટલું તો વિચારો, આટલું તો વિચારો કે મુસલમાનો નમાજ પઢવા જાય, તમે અજબોપતિ હોય ને તો મારી બેટા દુકાન બંધ કરી દે, ધંધો બંધ કરી દે. બધા ટોપી બોપી પહેરીને કમ્પ્લીટ થઈને ચાલે, જબ્બા બબ્બા પહેરી. અને આપણે ઘરના મંદિરમાં એક વાર દર્શન કરવાનું જાય ને તો 10 ધક્કા મારે તો એવો વચ્ચેથી પાછો આવતો રહે. પછી શું ભગવાનની વાતો કરે હોય. तो અહીંયા બાપજી રવેડી પદમાં કહે છે, પૂર્ણ ભાગ્ય મનુષ્ય તન પાયા જાકોઈ સત્સુઈ ન દેવલ. સ્વર્ગ જોતું હોય, નર્ક જોતું હોય, જે જોતું હોય કે આ માનવ જન્મમાં, આ માનવ ઘાટ જ એવો છે. તમે જે ઈચ્છા ફળ પ્રાપ્ત કરો તે તમે મેળવી શકો. જેવા વિચાર કરશો તેવા તમો થવાના, જેવા વિચાર કરશો, જેવા વિચાર કરશો તેવા તમો થવાના. ભેંસ કોઈ વિચાર ના કરે લાવ્યું LLB થઈ જવું, કોઈ સંત થઈ જવું, કદી વિચાર. માનવ સિવાય બીજાને કોઈ વિચાર ના આવે. ભક્તિનો એક આને જ આવે, અને આને ના આવે ને तो ऐसा न विद्या न तपो न दानम न ज्ञानम न शीलो न गुणो न धर्म तेम के लोग के वैभावी पिता मनुष्य पे भोगा. એનામાં વિદ્યા નથી, તપ નથી, દાન નથી, ગુણ નથી, ધર્મ નથી, શીલતા નથી, એવા માનવ એની જાતે માનવ થઈને ફરતા હોય તો વાત થઈ. બાકી નીતિ ના કહે છે કે માનવ કહેવાય. માનવતા પરવારી ચૂક્યો છે. खुद करता ने भूली जाए मानव केम करी केवा. किशोरભાઈ બહુ સરસ વાત કહી મને.
હું તો તરકીશભાઈ ચાલુ કરી દીધું પછી વાત સાંભળતો હતો. એમણે મને એક વાત ગમી કે ભગવાને જે આહાર આપ્યો છે ને તે પશુનો આહાર પશુ જ ખાય. ચકલા ચકલી જે ભગવાને જે નક્કી કર્યું છે ને તે એનો આહાર લે છે, બીજો આહાર નથી લેતા. અને આપણે ભગવાને નક્કી જ નહીં કર્યું, કારણ કે ભગવાને નક્કી કર્યું અને જો નક્કી કહીશ તો મારું રાખવાના નહીં, એટલે છૂટી જ કરી દીધી. એક બાપા એક છોકરો દાવની ભઠ્ઠી ચાલતી હતી ત્યાંથી ઉભો રહેલો. બાપાએ ખખડાયો કે કઈ ગયેલો કે તો ઉભો રહેલો. ઊભું રહેવાનું ના હોય કે બેહી જ જવાનું હોય, તો ઊભું રહેવાનું ના હોય. બાપાએ ખખડાયો છોકરાને, ઊભું રહેવાનું ના હોય, બેહી જ જવાનું. પછી શું શીખામણ આપે. એક છોકરો આંબાવાડી આમ કેરી તોડવા ગયો, હાઈ ક્લાસ કેરી આંબાવાડી તો કેરી તોડે ને પછી માલિક આવ્યો જીતેન્દ્ર બીજો પેલા પકડી પાડ્યો, આ કેરી તોડી જાય એટલે રોજ કે આવો કેરી તોડી જાય. અને બાપાને બોલાવો, બોલો કે મારો બાપો ના આવે. હવે તારો બાપો શું, તારા બાપાનો બાપો આવશે. તું આજે પકડાયો છે, રંગે હાથે પકડાયો કેરી તોડતો, પણ પેલો કે મારો બાપો આવે જ નહીં, ગમે તેટલો પ્રયત્ન કરું મારો બાપો નહીં આવે. પછી 5-6 જણા સરપંચને બાપને બોલાય, એના બાપાને બોલાવી લાવો. આજે ના કેમ આવે? પેલો કે મારો બાપુ કોઈ દિવસ ના આવે. પણ ના કેમ આવે? કારણ કે હું આવો બાપે કહેજો તોડું, મારો બાપો પેલો બાપે કહેજો તોડે. આ શું ધર્મનો ઉદ્દેશ આવે? કે જેનો આહાર છે તે છે, ગાય મરી જાય તો માંસ ના ખાય, બાપ કદી ના ખાય. પાયોડું મરી જાય ને દાણા વગર મરી જાય, ચૂન રેતીના કણ ખાય છે. રેતીના કણ દિવાલમાંથી કબૂતર વેણી ખાય, પણ એ બાપ કદી માંસ ના ખાય. અને માણસ ભગવાને તને આવો 84 લાખમાં જન્મ ઉત્તમ કોટીનો અવતાર આપ્યો છે. એને શું પડી મેળવ્યું તો જુઓ, કારણ કે માનવતા પરવારી ચૂકેલો છે. જીવતા જો આવડે તો જીવનમાં લહેર છે, ના જીવતા આવડે તો ચારે બાજુ ઝેર છે. જીવતા જો આવડે તો જીવનમાં લહેર છે, ના જીવતા આવડે તો ચારે બાજુ ઝેર છે. જીવતા નથી આવડતું, આપણને જીવતા શીખવાડે છે. જીવતા અને એમાં આ જન્મમાં પૂર્ણ ભાગ્ય મનુષ્ય તન પાયા જાતો ઈચ્છત સુવિનો દેવનવાય. દેવો પણ ભગવાનને વંદના કરે છે. તમને મારું જન્મ આપવા, ભગવાનનું નામ દેવું હોય તો માનવ જન્મ જ જોઈએ, બીજો જન્મ નહીં ચાલે. નહીં તો વનમાં વાગવલ થઈ ફરશો, ગુરુના વચને વચને હોળીઓને કાગજો. જો ગુરુના વચન ચૂકી ગયા તો વનમાં વાઘ વરુ થઈ ફરશો. મને એક ભાઈ પૂછેલું કે માનવ જન્મ 84 લાખ ઘાટો ફરતો ફરતો આવ્યો, એવી સાબિતી શું? એક ભાઈ મને પૂછતો સાબિતી બતાવો. ભેંસને ભેંસ જ કહેવાય, પાડાને પાડો જ કહેવાય, બકરીને બકરી જ કહેવાય, ગધાડાને ગધાડું જ કહેવાય, ઊંટને ઊંટ જ કહેવાય. જેને જે જાતિ છે તે જ કહેવાય. ભેંસને બળદ કદી ના કોઈ દિવસ ના. અને માણસને 84 લાખ ઘાટો બધી ઉપમાઓ લાગે. જો ભેંસ જેવો, બળજા જેવો, કૂતરા જેવો, મોકળા જેવો, એક પણ ઉપમા બાકી ના હોય, કારણ કે બધા ફરતો ફરતો આવ્યો છે. એનું રનિંગ ચાલે છે. માટે સંતો કહે છે, માનવે માન તું મૂળ મતી માયો તાયો, જો ત્યાં નવ ચાલે. હજુ માની જા બાપ, પાછો વળી જા.
ए मान बेमान तू मूड मति मायो तायो जो त्या नव चाले झटपट झड़कशे योनि मा पटकशे सुख असुख का सुर माले खलबद खाण मा भूले अजाण मा ताण मा तुझने तूत गाले ए अंबा राम कहे काम ने सुधवे ताहरा जाह जुगमा जम झाले वे जीव जा जुगमा जम झाले वे जीव जा जुगमा जम झाले मान ले मान तू मूडमती है मूडमती ना मानव मानी ले संतो ढोल वगाड़ी वगाड़ी के छे बाप पण થાકી ગયા આટલા કેટલાય બધા કથા કરી ગયા પણ તું કે નહીં પડતો કારણ કે કોણ નામ છે ને મેલ ઉભો જબ્બો મેલ ભરેલો છે હવે મેલ નીકળે ને તો આ બધી વાતો સમજાય આ કથા સમજાય છે કથા સમજાય છે પણ કોણમાં જ મેલ એટલો બધો છે કે આ કથા સમજણ પડે એવી નથી આવો આને શું કરવું પડે તો કોઈ ડોક્ટર પાસે જવું પડે ને કોણમાંથી મેલ કઢાવવું પડે એમ સંત રૂપી ડોક્ટર પાસે જાવ ને આ કોણમાંથી અજ્ઞાન રૂપી મેલ કાઢે પણ પાછો મેલ કાઢવામાં હોય સારો વ્યક્તિ હોવો જોઈએ નહીં તો કોણના પડદા તોડી નાખે અમારા જો ભટકાઈ છો ને તો હાવ બે વાગે નાખશે ગુરુજી મારા કાનમાં કઈ આ બાપજીએ કેટલા બધા ગ્રંથો લખી નાખ્યા કેટલાય સંતો મહાપુરુષો કેડ બોધીને કમ્મ બોધીને આપણી વચ્ચેથી આવ્યા પણ હજુ આપણને સમજ પડતી નથી जे दिल अंधा पानी ऐसा दाव फिर में आएगा जो चुक्या तो बहु 84 पाल कबू नहीं पाएगा गोची के गल बैल फिरत है पाव पावनी ठरने का ऐसा नुगरा नाटक नहीं राम बने का भगवान ना भजन सिवाय अवतार मरी जशे एम जैसे एना करता था जेटલું લેવાય કેમ ભૂલાય નામ ભગવાનનું અને કૈવલ બોલ્યા વિના નવ ચાલે બાઉ કુમંત ગાય છે મને કૈવલ બોલ્યા વિના નવ ચાલે મને કૈવલ ભજન બહુ ભાવે એવું હૃદયમાં લખી લખી રાખો ને રાખો કૈવલ ભજન ભાવે કૈવલ વગર બોલ્યા ના ચાલે માનો કૈવલ બોલ્યા વગર ના ચાલે તો માનો અને કૈવલ ભજન ના ભાવે અને બોલ્યા વગર ચાલે તો ભગવાને તને એક શેંગડું નહીં આપ્યું પૂછડું બે નહીં આપ્યું બાકી બધું આવ્યું છે ચાર ખાણ 84 ઘટ ઘટ હે ગર્ભવાસ ના ઘેરી जो मानव जन्म चुकी गया भगवान નું नाम ना લીધું तो 4 ખાણ 84 फेरी गट गट गर्भवासना 84 लाख ઘાટોમાં બાપ થવું પડશે આ જન્મમાંથી પેલા જન્મ છે દુઃખ મોટું વે સર્વને માથે મલ પછી ઘાટમાં આયા તો મરવું પડશે પણ આખી જિંદગી ભગવાને આવો જન્મ આપ્યો પણ તને જીવતા ના આવડ્યું गमे तेम पेड़ पीना बहुत जन्म अवसर आया सोही मूर्ख हे सारा जन्म गुमाव्या बहुत जन्म यही अवसर आया सोही मूर्ख सारा जन्म गुमाया કેટલી પૂર્વેની કમાણી છે કેટલાય જન્મના સુકૃત ભેગા થયા છે આવો અવસર આપણને હરિ ભજવાનો દાવ ભજન કોઈ કરશે કલ જોડી કહે કેમ દાસ ભક્તોના દુઃખ હશે આવો હરિ ભજવાનો દાવ બાપ આવ્યો છે ઊંઘ નિંદ્રા ઓછી કરો થોડોક રાતે પથારીમાં બેઠા થાઓ અને વિચારો કે આ શું થશે તો बहुत जन्म ये अवसर आया सोही मूर्ख सारा जन्म आ मूर्खाए जन्म खोवा बैठो मूर्खाने बोर्ड ना मार्યું
कोई मूर्ख माणस हो ने એને બોર્ડ નામ આવ્યું કે માણસ મૂર્ખ એક વખત બાદશાહે બીબલને પૂછ્યું બીબલ આપણા ગામમાં મૂર્ખા કેટલા છે કે તો તપાસ કરી તા ખબર પડે ગંધાવા તબલાવા નીકળે એવું हमारी बैठक चाहता है भगवान ने हाथ आप्यो तो बाप थोड़ो तारी मूक्यो करो बैठो गड़चे મને ટાપો ના જોઈએ ડોકડાને માટે દગો કરીને पापना कोटला भरीने हे रणते ते तूतीने धन भेदू करी अंते मरसे दूरी दूरी तेरा लड़के ते काढ़ीने निंदा करीने जगत मां जुगदीश ने भूलीने हे कमला दास लड़ते थे भरी
कि राम कहे प्रभु भजीने कमलाई लो गुरु करीने हे कमला लेते रड़ते पे सोना बैठो रड़ते बहुत जन्म ये अवसर आया सोही मूर्ख सारा जन्म गुमाया કેટલાય જન્મની ખેપ હશે આવો સુંદર અવસર આપણને મળ્યો છે પણ સોહી મૂર્ખ સારા જન્મ ગુમાવ્યા આ મૂર્ખાઓએ જન્મને ખોવા બેઠા ભાગ્ય વિના ભગવંત ન જાણ્યા નિંદા સપન સુખ સત કરી માન્યા ભાગ્યમાં નહીં હોય મળ્યું છે પણ ભોગવી ના શકી તો ભાગ્ય છે કૌણાસાલે બાપ કે આપણને પોતાને ભાગ્યશાળી બનાવ્યા છે પણ ભાગ્યશાળી બનાવ્યા છે કયા પણ ભાગ્યશાળી આપણે છીએ નહીં કારણ કે ભાગ્યને ભોગવી શકતા ભગવાને તો આપણા માટે કેટલી પરિશ્રમ કર્યો કેટલી મહેનત કરી કે કૈવલ ધામમાંથી આપણા માટે આટલા બધા ગ્રંથો અહીં આવીને આટલા બધા ગ્રંથો લખ્યા કેટલો પરિશ્રમ કર્યો છે કૌણાસાગર ભગવાને પણ સોહી મૂર્ખ સારા જન્મ ગુમાવ્યા ભાગ્ય વિના ભગવંતને જાણ્યા નિંદા સુપન સુખ સત કરી માન્યા ભાગ્યમાં નહીં હોય પણ ફરી ભાગ્યને આપણે બનાવીએ અને મહેનત કરીએ અને પરમ ગુરુના વચનોને બહુ વળગીએ જ્યાં જ્યાં પરમ ગુરુની હાકલ પડે જ્યાં જ્યાં પરમ ગુરુની આમ જરૂર પડે પરમ ગુરુએ કેટલી પરિશ્રમ કર્યો કેટલી મહેનત કરી સુખાનંદ બાપજીએ આગળના સંતોએ કેટલો પરિશ્રમ કર્યો ટીવીએસ તો આ વ્હીકલ નહોતા કંઈ નહોતા તો ગામડે ગામડે ફરી કેટલો ધર્મનો પ્રચાર કર્યો તો આપણે જો બધા જ આ કામે લાગી જઈશું તો હું માનું છું ચોક્કસ આપણો ત્રિરંગી ઝંડો જ્ઞાન સંપ્રદાયનો ઝંડો સદાને માટે લહેરાતો રહેશે પણ એ લહેરાતો રાખવા માટે તમારે બધાએ કશું આગળ આવવું પડશે મેરી તેની છૂટત નાહી નિજપત પરમ આ મારું તારું આ પક્ષપાતને બાજુ પર રાખો અને એક પરમ ગુરુના સિદ્ધાંતને વળગીને આપણે જો કામ કરવા લાગી જઈશું ચોક્કસ આપણે ધારેલ મંજિલે પહોંચી જઈશું એટલે વધુ સમય અત્યારે લઈ લો પણ ફરી કે અમારા ઘરના વડીલ નરસિંહભાઈ એ વયમર્યાદાના કારણે પોતાનો રત્નજડિત પિંજર દેશ છોડીને સદાને માટે સ્વીકારી લીધી પરિવારને આશ્વાસન મળે ઊંઘ મળે હિંમત મળે અને આવી પડેલી વિપત દુઃખ એને સામનો કરવાની શક્તિ મળે એ અભ્યર્થના સાથે મારા તરફથી પરિવાર તરફથી ગામ તરફથી દૂર દૂરથી આવેલા મહેમાનો તરફથી એ નરસિંહભાઈના ચૈત્યના આત્માને ભાવભીની છેલ્લી શ્રદ્ધાંજલિ પ્રાર્થના અર્પણ કરીએ શ્રીમદ કરુણા સારા